નમસ્કાર. મારું નામ મકવાણા બિનલબેન કાળુભાઈ, શ્રી કાબ્રમ પ્રાથમિક શાળા નંબર 1, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. ઝોન કક્ષા ઇનોવેશનમાં મારો વિષય છે FLN એટલે કે પાયાનું શિક્ષણ. હવે અહીંયા આગળ તમે જુઓ તો નાના બાળકોને આપણે પાયાનું શિક્ષણ કેવી રીતે શરૂઆતમાં આપવું, તો સૌ પ્રથમ તો આપણે મૂળાક્ષર કાર્ડ બનાવેલા છે. બાળકને જ્યારે આપણે મૂળાક્ષર કાર્ડ શીખવતા હોઈએ ત્યારે આમાંથી એ મૂળાક્ષરની ઓળખ પણ કરી શકશે, એના ઉપરથી એ શબ્દ બનાવશે અને એના ઉપરથી આમાં આપણે કાના અને માત્રાવાળા બીજા કાર્ડ પણ બનાવેલા છે અને વાક્ય પણ એ બનાવશે. હવે અહીંયા આગળ તમે જુઓ તો એક આ મેજિક બુક છે જ્ઞાની સસલું. અહીંયા આગળ તમે જુઓ બાળક મૂળાક્ષર શીખી જાય એટલે સ્વર અને વ્યંજન સાથે આખી એ બારાક્ષરી, દાખલા તરીકે આપણે છ બોલીએ તો સાથે અ પણ બોલાય છે, છા, છી, છી, છું, એ રીતના અહીંયા આગળ આપણે બીજા કાર્ડ મૂકેલા છે. હવે આપણે એને બીજું કાર્ડ શીખવવું છે, દાખલા તરીકે એને ગ શીખવવો છે તો વળી પાછું આપણે આ કાર્ડ ફેરવી નાખવાનું છે, ગ, ગા, ઘી, એ રીતના એ આખી બારાક્ષરી કમ્પ્લીટ કરશે. હવે અહીંયા આગળ તમે જોશો તો આપણે બાકસના ખોખામાંથી શબ્દ બનાવેલા છે એટલે બાળક રમત સાથે શબ્દનું વાંચન પણ કરશે. દાખલા તરીકે અહીંયા આગળ દાવ છે, આ બાજુ બાળક ખોલશે તો દાવત, આ બાજુ ખોલશે તો અહીંયા આગળ આપણે મૂળાક્ષર મૂકેલો નથી. હવે અહીંયા આગળ ગર છે તો ગરજ, આ બાજુ ખોલશે તો નગર, પટ, આ બાજુ બાળક ખોલશે તો પટક, આ બાજુ ઝપટ, એ રીતના આપણે એમાં શબ્દો બનાવેલા છે. હવે અહીંયા આગળ આપણે બાળક સરખી સંખ્યા, દાખલા તરીકે અહીંયા આગળ 1 થી 10 આપણે અંક લીધેલા છે. હવે આમાં આપણે એટલા ચિત્રો, જેટલી સંખ્યા છે એટલા ચિત્રોના કાર્ડ છે. દાખલા તરીકે 4 છે તો 4નું કાર્ડ હોય તો બાળકને કહેવાનું કે તું ભાઈ 4 ગોતીને આમાં તું કમ્પ્લીટ કર, એટલે કે 4 ચિત્ર સાથે એને જોડ. એવી જ રીતના 2 છે તો 2, એવી રીતે 1 થી 10 સંખ્યાના ચિત્રો અને અંક બાળક કમ્પ્લીટ કરશે. હવે અહીંયા આગળ આપણે 1, 2, 3 એ રીતે તો બાળકને આવડતું હોય છે, પણ અહીંયા આગળ તમે જુઓ તો 1 છે તો પહેલો, બીજો, 3 છે તો ત્રીજો, 4 છે તો ચોથો, 5 છે તો પાંચમો, 6 છે તો છઠ્ઠો, એ રીતના આપણે આખા 1 થી 20 સુધીના આપેલા છે. એમાં અહીંયા આગળ તમે જુઓ તો આને આપણે સરખાવી પણ શકીએ. 1 છે તો આમાં એ કાર્ડ બાળક લાવશે અને એવી રીતના એ કમ્પ્લીટ કરશે. દાખલા તરીકે 6 છે તો છઠ્ઠો, 2 કાર્ડ આ રીતે એ કમ્પ્લીટ કરશે. હવે અહીંયા આગળ તમે જુઓ તો સરવાળા મશીન છે, એકમ, દશક. હવે અહીંયા આગળ 15 વત્તા 3 છે. હવે અહીંયા આગળ તમે જુઓ તો એકમના અંકમાં 5 અને 3 છે, તો બાળકને આપણે કહેવાનું છે કે ભાઈ એકમના અંકમાં પહેલા 5 છે તો 5 સળીઓ મૂક, તો બાળક 5 સળીઓ મૂકશે. નીચે એકમના અંકમાં 3 છે તો 3 સળીઓ મૂકશે. એવી રીતે અહીંયા આગળ આપણે એકમનું કમ્પ્લીટ કરી નાખ્યું. હવે દશક છે તો દશકમાં અહીંયા આગળ એક પણ સંખ્યા છે નહીં, અહીંયા આગળ દશકમાં 1 દશક છે તો 1 દશકનું જૂથ બાળક લેશે અને દશકમાં મૂકશે. હવે એકમનો સરવાળો એ કમ્પ્લીટ કરશે તો કે ભાઈ 5 માં 3 તું સળીઓ નાખ તો કેટલી થાય, તો બાળક ગણતું જશે કે 5 માં 3 આપણે નાખીએ તો 8 થાય. અહીંયા આગળ તમે જુઓ તો દશકમાં એક પણ સંખ્યા છે નહીં, તો આખું દશકનું જૂથ બાળક નીચે ઉતારી લેશે અને સરવાળો આખો કમ્પ્લીટ કરશે. એકમમાં 8 છે, દશકમાં 10 છે તો 10 ને 8 18. હવે આ બાજુ તમે જુઓ, હવે આપણે કાર્ડ પહેલા લઈ લેવાનું છે. બાળકને કહેવાનું કે 3 અને 5 ની વચ્ચે કઈ સંખ્યા આવે, તો આમાંથી બાળક કાર્ડ ગોતશે અને એ કાર્ડ મૂકશે. પછી આના ઉપરથી આપણે કે 4 ની પહેલા કોણ છે, 4 ની પછી કોણ છે, એ સંખ્યા પણ આપણે શીખવી શકીએ. પછી એનાથી કે 3 થી મોટું કોણ, તો કે 4, 4 થી મોટું કોણ તો 5, તો મોટી સંખ્યા પણ આપણે શીખવી શકીએ. આમાં તમે જુઓ તો ગમનજ પ્રમાણે આપણે આખી બારાક્ષરી અહીંયા આગળ લખેલી છે. આ આપણે સાદા શબ્દ છે, આને માત્રાઓ લગાવીને આ આખી આપણે 1 થી 8 એકમની આખી PDF કાર્ડ ઓલી કઢાયેલી છે. અહીંયા આગળ તમે જુઓ
તો જૂની કંકોત્રીઓમાંથી આપણે અંગ્રેજી મહિનાઓના નામ અને ગુજરાતી મહિનાઓના નામ બનાવેલા છે. આમાં આપણે વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે જૂની કંકોત્રીઓનો ઉપયોગ કર્યો છે. અહીંયા આગળ તમે જુઓ તો 1 થી 40 સુધીની સંખ્યા અંક અને શબ્દમાં છે. અહીંયા આગળ ચડતો ક્રમ ઉતરતો ક્રમ છે. અહીંયા આગળ ચડતો ક્રમ, આમાંથી બાળક નાનું મોટું સરખામણી શીખશે. એક આ છે, આમાંથી બાળક એકમ દશક શીખશે. દાખલા તરીકે આમાંથી સાથે સંખ્યા પણ શીખશે. આ એકમ છે, આ દશક. હવે બાળકને આમાંથી આપણે કેટલા બની ગયા તો કે 12. હવે એને 15 બનાવવા છે તો કેટલા બની ગયા કે 15. અહીંયા આગળ તમે જુઓ 25 બનાવવા હોય તો કાર્ડ આપણે પાછું ઉલટું કરી નાખવાનું છે. એવી જ રીતના આમાં પણ 1 થી 10 અને આમાં પણ 1 થી 10 સંખ્યા આપણે મૂકેલી છે. તો આમાં પણ બાળક સંખ્યા બનાવશે. અહીંયા આગળ આપણે 1 થી 6 સંખ્યાના કાર્ડ લીધા છે. દાખલા તરીકે અહીંયા આગળ મૂકશે તો 23 બનશે, 22, 25, 26, 29, 28, 21. બીજું કાર્ડ લેશે, કઈ સંખ્યા બનશે કે 43, 45, 41, 46, 49. આ રીતના આપણે અલગ અલગ કાર્ડ બનાવેલા છે. અહીંયા આગળ તમે જુઓ તો આ પઝલ્સ છે. બાળક આ કાર્ડ ગોઠવશે એટલે આમાંથી એક ચિત્ર બનશે. તો એવા પઝલ પણ આપણે બનાવેલા છે. અહીંયા આગળ તમે જુઓ તો આ સરવાળા મશીન છે. હવે આપણે 7 + 5 કરવા છે તો બાળક આમાં રાખશે અને પહેલામાં આપણે 7 નાખવાના છે તો બાળક નાખશે 1, 2, 3, 4, 5, 6 અને 7. બીજામાં આપણે 5 નાખવાના છે. 1, 2, 3, 4, 5 આ નાખી દીધા એટલે આપણે બાળકને કહેવાનું છે કે અંદર કેટલા ઢાંકણાથી આવે તારે એ બધા ભેગા કરીને ગણવાના છે. તો પછી એ આખું ગણશે અને કમ્પ્લીટ કરશે. અહીંયા આગળ આપણે આકારોમાંથી ઢીંગલી બનાવેલી છે જુદા જુદા. એના ઉપરથી બાળક રંગના નામ પણ શીખશે. આ આખી ABCD ગુલ્ફી છે. દાખલા તરીકે આ ABCD કાર્ડ છે. બાળકને આપણે એક કાર્ડ આપવાનું અને આમાંથી એવો અક્ષર એને શોધવા કહેવાનું છે કે ચાલ તું એ નામની ગુલ્ફી લઈ આવ. તો આ એ બાળક એની સાથે સરખાવશે. તો આમાંથી નાના બાળકને સરસ મજાનું આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત થાય અને પાયાનું શિક્ષણ FLN આપણે કેવી રીતે સિદ્ધ કરી શકીએ એના માટેનો આખો પ્રોજેક્ટ છે અને બાળકો હસતા અને આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત કરે.